નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ કેશોદ તાલુકામાં કેશોદ ગામમાં લાન્સરની કેન્ચુઆ પ્રોડક્ટ સાથે જે સોનાલિકા 60 હોર્સ પાવરમાં ટ્રેક્ટરમાં અમે ડેમો કરેલો છે. જે અગ્રેસિવ ખેડૂત છે, આપણે એને મળીએ. શું નામ છે તમારું? નીતિનભાઈ. ગામ કયું છે? કેશોદ. જુનાગઢ જિલ્લાનું કેશોદ ગામ. જુનાગઢ જિલ્લાનું કેશોદ. કેટલા વીઘા જમીન છે તમારી પાસે? મારી પાસે બધી થઈને 50 વીઘા જમીન છે. તમે આ કઈ પ્રોડક્ટ આ ટ્રેક્ટર સાથે ચલાવી છે? લાન્સર કંપનીનું કેચુઆ છે, સબસોઇલર કહેવાય એને. જે મેં આ 20 વીઘામાં એની ખેડ કરી છે. અચ્છા, આ 20 વીઘામાં? હા, 20 વીઘામાં કેન્ચુઆ સાથે ખેડ કરેલી છે. સોનાલિકા 60 હોર્સ પાવરનું અને 5 દાંતી સાથે. આમ તો દાંતી તો ન કહેવાય, પણ સબ સોઇલર કહેવાય. આપણી દેશી ભાષામાં આપણે દાંતી કહેવાય. પણ આ એક જ હાથી છે. પંચિયાનું કામ કરે, સવડાનું કામ કરે અને દાંતીનું કામ કરે. જે 1.5 થી 2 ફૂટ સુધી ઊંડી જે હાર્ડ પેન છે એને તોડવાનું કામ કરે. આપણે ચોમાસાની અંદર ટ્રેક્ટરથી ખેતી કરતા હોય, જમીન જે દબડાતી જતી હોય, અને અહીંના નાના ટ્રેક્ટરોને નાના હાથી જે ઊંડે લગી એની ખેડ ન કરી શકે, એને હિસાબે નીચેની જમીન દિવસે ને દિવસે હાર્ડ થતી જાય, એને આ તોડવાનું કામ કરે. નીચેનું જે હાર્ડ ટ્રેક્ટર અહીંયા ચલાવ્યું, એટલે આ જે પ્રોડક્ટ છે આપણી લાન્સર, એ હાર્ડ પાન તોડે છે. હાર્ડ પાન તોડે છે. પણ એક તો જો આ મોટા હોર્સ પાવરમાં આ ચાલે, તો તમને આ ચલાવવાથી એક તો હાર્ડ પાન તોડે છે, તો બીજું તમને શું આમાં તમને ફેરફાર લાગ્યો કે ભાઈ સવડા ચલાવવા આ વસ્તુ ચલાવી? સવડા મારવાથી એક તો જમીનનું લેવલ વિખાય. બરોબર. પછી જે જમીન ઉથલાવે તો એક ઠેકાણે પારો થાય, જ્યાં આપણે સ્ટાર્ટ કર્યું હોય અહીંયા, અને પૂરું થાય ત્યાં નેરગાર નાખે. એટલે જમીન અને પછી જ્યાં ઊંચા નીચા હાલતા હોય એટલે જમીનને ઊંચા નીચી કરી નાખે, એનું જે લેવલ હોય એ વીખી નાખે. આની અંદર જમીનનું લેવલ જળવાઈ રહે. પછી જે નીચેનું હાર્ડ પેન હોય એને ઊંડેથી ખેડ કરેલી તૂટી જાય. પછી એમાં રોટાવેટરની બ્લેડ મારેલી છે, એટલે રોટાવેટરની બ્લેડો મારેલી છે. ત્યાંથી જે ઉપરની આપણે ધડાની જમીનની ખેડ કરે, જે આપણે સાદા સાતીથી ખેડ કરીએ ને, એ ખેડે થઈ જાય. અને નીચેની હાર્ડ પેન તૂટી જાય. બધું કામ એકારે થઈ જાય. ઊંડે ક્યાં સુધી જાય છે? ઊંડે અહીં લગી. અચ્છા, ત્યાં સુધી ગયું. બરોબર. ટ્રેક્ટરને દબાવ્યું કે નહીં? કોઈ જાતની તકલીફ નહીં. બરોબર. ફીટ ડબ્બીથી માપ્યું, 1.5 ફૂટ ઉપર 1.5 ફૂટ જેટલું અંદર ગયું જમીનની અંદર. 1.5 થી 2.5 ફૂટ સુધી અંદર ગયું. ટ્રેક્ટરને કોઈ લોડ નથી પડ્યો. બરોબર. તમારું આ કહેવાનું શું છે કે આ ચલાવ્યા પછી શું તમને ફાયદા થશે એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. આ કેચુઆ હાથી હલાવ્યા પછી એક તો હાર્ડ પેન તૂટી જવાથી જમીનની અંદર પાણીની શોષણ ક્ષમતા વધી જાય. બરોબર. એટલે જે મોઇસ્ચર ઓલું શું છે, નીચે જે હાર્ડ પેન થઈ જાય એટલે જે વરસાદનું પાણી પડે એ આપણે લાદી ઉપર જેમ પાણી પડે એમ રડી જાય. પણ આનાથી જે હાર્ડ પેન તૂટી જાય એટલે જે વરસાદનું પાણી છે એ જમીનમાં નીચે ઉતરી જાય અને જમીનની મોઇસ્ચર વધી જાય. જે પાણીની અંદર જે પોષણ આપવાની ક્ષમતા હોય એ વધી જાય, એટલે ગ્રોથ વધારે, મોલનો ગ્રોથ વધે. બરોબર. ઓલું શું છે કે ગાયે ઘા સુકાઈ જાય. બરોબર. આને હલાવવાથી જમીનમાં એની ભેજ ક્ષમતા હોય એ જળવાઈ રહે. ઘણા ખેડૂત એવું કહે છે કે આ દાંતીની જેમ કામ કરે. દાંતી છે ભેજ જાળવવા માટેનું છે, પણ આમાં મોટા ભાગના ખેડૂતને તો તમને કોઈ વર્ષોથી આ ખેતી કરતા હોય તો એને કંઈ નોલેજ જ નથી. તમે બીજી એના દબદાવતી કરે પાવરનું ટ્રેક્ટર શું લીધું, આવી શું જરૂર છે? મેં એકદમ 2012ની અંદર મેં એવું ટ્રેક્ટર લીધું, ત્યારે જે બળદથી ખેતી કરવાવાળા હતા એમાં બળદથી ખેતી હારી, બળદ ખેતી હારી. અટાણે ટ્રેક્ટર ખેતી મોટા હોર્સ પાવર નું છે તો વધારે ડીઝલ. ફળદ્રુપતા વાળી જમીન છે, સવડાથી નીચે
પછી લોકો આજે